સુરત જિલ્લામાં આવેલું એક નાનું ગામ ખડગપુર. ગામ નાનું હતું પણ લોકોના દિલ મોટા હતા. એ જ ગામમાં રમેશભાઈ નામનો એક ગરીબ મજૂર રહેતો હતો. રમેશભાઈ આખો દિવસ મજૂરી કરતા, ક્યારેક ઈંટ ઉઠાવતા, ક્યારેક રેતી ભરી તો ક્યારેક ખેતરમાં કામ કરતા. ઘરે એક નાનું કાચું મકાન, પત્ની કાંતાબેન અને એક જ દીકરો હિતેશ. રમેશભાઈ ગરીબ હતા પણ એક વાતમાં ખૂબ અમીર હતા: સંસ્કાર. રોજ રાત્રે ખાવા બેઠા પછી તે હિતેશને એક જ વાત કહેતા: બેટા, માણસ ગરીબ હોય તો ચાલે, પણ માણસ ખોટો ન હોવો જોઈએ. હિતેશ નાનો હતો ત્યારે પિતાની વાત સાંભળતો, પણ જેમ જેમ મોટો થતો ગયો તે બદલાતો ગયો. હિતેશ સ્કૂલમાં હોશિયાર હતો, પણ મહેનત કરવી તેને ગમતી નહોતી. તેના મિત્રો શહેરના હતા. મોંઘા મોબાઈલ, સારા કપડાં, બાઇક. હિતેશને લાગતું, મારા પપ્પા આખો દિવસ મહેનત કરે છે, છતાં ગરીબ જ છે, તો મહેનત કરીને શું ફાયદો? એક દિવસ તેને પિતાને કહ્યું: પપ્પા, તમે આખી જિંદગી મજૂરી કરી, શું મળ્યું? આ સાંભળીને રમેશભાઈ થોડા શાંત રહ્યા. પછી ધીમે બોલ્યા: મને પૈસા ઓછા મળ્યા હશે, પણ મને શરમથી માથું ઝુકાવવું નથી પડ્યું. પણ હિતેશને આ વાત સમજાય નહીં. શહેરનો ચમકધમક એક દિવસ ગામમાં એક મોટી કાર આવી. ગામના લોકો જોવા દોડ્યા. કારમાંથી ઉતર્યો એક અમીર માણસ. સફેદ કપડાં, સોનાની ઘડિયાળ, મોટો મોબાઈલ. હિતેશ તેને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. તે બોલ્યો: હું પણ આવો જ બનવાનો છું. તે રાત્રે હિતેશે નિર્ણય લીધો, તે શહેર જશે. કાંતાબેન રડી પડ્યા: બેટા, તું નાનો છે. પણ હિતેશ બોલ્યો: હું ગરીબીમાં જીવવા નથી માગતો. રમેશભાઈએ માત્ર એટલું કહ્યું: જજે, પણ ખોટો રસ્તો ન પકડતો. શહેરમાં નવી જિંદગી. હિતેશ શહેર ગયો. શહેરમાં કામ મળ્યું નહીં. થોડા દિવસ પછી તેને કેટલાક છોકરાઓ મળ્યા. તેઓ કહેતા: અમે મહેનત કરતા નથી, પણ પૈસા કમાઈએ છીએ. હિતેશને ગમ્યું. તે તેમના સાથે ફરવા લાગ્યો. શહેરમાં શરૂઆતમાં નાના કામ, પછી ખોટા કામ, પછી ગેરકાયદેસર કામ. હિતેશને લાગ્યું કે હવે તે અમીર બનશે, પણ તેને ખબર નહોતી કે ખોટો રસ્તો ક્યારેય સીધો નથી હોતો. એક રાત્રે તે લોકો પૈસા લેવા ગયા. બધું પ્લાન કર્યું, પણ અચાનક પોલીસ આવી ગઈ. બધા ભાગી ગયા. હિતેશ ભાગી શક્યો નહીં. પોલીસે પકડી લીધો. તેના હાથમાં હથકડી લાગી. તે સમયે તેને પહેલીવાર પિતાની વાત યાદ આવી: ખોટો રસ્તો શરમની વાત છે. હિતેશ પોલીસ સ્ટેશનમાં બેઠો હતો. ડર, શરમ, પસ્તાવો. થોડા સમય પછી રમેશભાઈ આવ્યા. ફાટેલા કપડાં, પગમાં ચંપલ પણ નહોતી. પોલીસ બોલ્યા: તમારો દીકરો ખોટા લોકો સાથે હતો. રમેશભાઈએ માથું ઝુકાવ્યું. હિતેશ રડવા લાગ્યો: પપ્પા, મને માફ કરો. રમેશભાઈએ કહ્યું: બેટા, ગરીબી શરમની નથી, ખોટો રસ્તો શરમની વાત છે. આ શબ્દો હિતેશના દિલમાં ઘૂસી ગયા. તે દિવસે પછી હિતેશે કસમ ખાધી. તે ગામ પાછો આવ્યો. લોકો હસતા હતા: જોઈ લો, શહેરથી પાછો આવ્યો. પણ રમેશભાઈએ કહ્યું: લોકો શું કહે છે એ ન જો, તું શું કરે છે એ જો. હિતેશે મજૂરી શરૂ કરી. દિવસે કામ, રાત્રે ભણતર. ધીમે ધીમે તે આગળ વધતો ગયો. સમય પસાર થયો. 10 વર્ષ પછી ગામમાં એક મોટી બિલ્ડિંગ બનતી હતી. લોકો પૂછતા: કોણ બનાવી રહ્યું છે? જવાબ મળ્યો: હિતેશભાઈ. બધા આશ્ચર્યમાં. હિતેશ હવે સફળ માણસ હતો, પણ દિલથી નમ્ર. સ્કૂલનું ઉદ્ઘાટન હતું. ગામના બધા લોકો આવ્યા. હિતેશ સ્ટેજ પર ગયો અને બોલ્યો: હું આજે જે છું તે મારા પિતાના કારણે છું. તેને રમેશભાઈને સ્ટેજ પર બોલાવ્યા. બધા તાળી પાડતા હતા. હિતેશે કહ્યું: એક દિવસ મેં ખોટો રસ્તો પકડ્યો હતો, પણ મારા પિતાની એક વાતે મારી જિંદગી બદલી નાખી. રમેશભાઈની આંખમાં આંસુ આવી ગયા. તો મિત્રો, આ વાર્તાથી આપણને શીખ મળે છે કે પૈસા માણસને મોટો નથી બનાવતા, સંસ્કાર માણસને મોટો બનાવે છે અને સાચી સલાહ જીવન બદલી નાખે છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, અને આવી જ વાર્તા આપણે લાવતા રહીશું. તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવી વાર્તા સાથે.
ત્યાં સુધી આવજો.